રાજપીપળાના ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો। ગણેશ યાગમાં 1100 મોદકની આહુતિ પણ આપવામાં આવી હતી। ભાદરવા સુદ ચોથથી સમગ્ર વિશ્વમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરે ઘરે અને ફળીએ ફળીએ કરવામાં આવે છે। આ 10 દિવસના આતિથ્યને માણવા માટે ભગવાન આવતા હોય છે। ગણેશ પંડાલોમાં મોટી મોટી મૂર્તિઓ મૂકીને 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। મોટા પંડાલોમાં અલગ અલગ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે। ત્યારે રાજપીપળા 84ની વાડી પાસે ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગણેશ યાગમાં 1100 મોદકની આહુતિ પણ આપવામાં આવી હતી। ગણેશ યાગનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારત દેશમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓનો વહેલી તકે નિકાલ આવે અને દેશ ફરી અખંડ ભારત બને। ભારત દેશમાં રહેતા દેશવાસીઓ એકબીજા સાથે હળીમળીને રહે, ભારતમાં શાંતિ જળવાઈ રહે, દેશમાં પડતી મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય તે ઉદ્દેશથી ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો, જેમાં 20 જોડાઓએ ભાગ લીધો હતો। ઋણમુક્તેશ્વર યુવક મંડળ અને ધાર્મિક કાર્યો વર્ષ દરમિયાન કરતા હોય છે। ચૈત્ર મહિનામાં નવચંડી મહાયજ્ઞનું આયોજન પણ કરે છે। ગણેશ યાગ થકી ભગવાન ગણેશજીની આરાધના કરી હતી।